જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વ્રતની કથાનું ભંડારમાં। આજે આપણે આ વિડીયોમાં સાંભળવા જઈ રહ્યા છીએ પ્રદોષ વ્રત ક્યારે છે તથા તેના શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહાત્મય પણ જાણી લઈએ। અને આ વિડીયોમાં અંતે આપણે જાણીશું કે પૂજાની વિધિની સાચી રીત શું છે તે પણ આપણે અવશ્ય જાણી લઈશું। મારા વાલા મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલાં મારું આપ સૌને નિવેદન છે કે જો આપ આ ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી લેજો। શ્રી ગણેશાય નમઃ। હર હર મહાદેવ હર। રવિ પ્રદોષ વ્રત આ ઉપવાસ આવતીકાલે એટલે કે 5મી મે 2024ના રોજ રાખવામાં આવશે। સૌપ્રથમ આપણે જાણી લઈએ કે પૂજા માટેનો શુભ સમય શું છે। હિન્દુ ધર્મમાં ભગવાન શિવની પૂજા માટે પ્રદોષ વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ વ્રત દર મહિનાના કૃષ્ણ અને શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ કરવામાં આવે છે। આ દિવસે પ્રદોષમાં એટલે કે સાંજના સમયે ભગવાન શિવની પૂજા વિધિ કરવાનું ખૂબ જ મહાત્મય છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। પ્રદોષ વ્રતનું મહત્વ શાસ્ત્રોમાં પણ વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે। વૈદિક કેલેન્ડર અનુસાર ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ 5 મે 2024ના રોજ આવી રહી છે, રવિવાર, અને આ દિવસે રવિ પ્રદોષ વ્રત રાખવામાં આવે। હિન્દુ ધર્મમાં રવિ પ્રદોષ વ્રતનું વિશેષ મહાત્મય છે, તો ચાલો જાણી લઈએ। વૈદિક કેલેન્ડર અનુસાર ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ 5 મેના રોજ સાંજે 5:41 શરૂ થશે અને આ તિથિ 6 મેના રોજ બપોરે 2:40 સમાપ્ત થશે। પ્રદોષ વ્રત પૂજા સાંજે કરવામાં આવે છે, તેથી આ વ્રત 5 મે 2024 રવિવારના રોજ કરવામાં આવશે। દિવસે પ્રદોષ પૂજા મુહૂર્ત સાંજે 6:55 થી લઈને 9 કલાક સુધીનું રહેશે। હવે આપણે જાણી લઈએ કે પૂજાની પદ્ધતિ શું છે। રવિ પ્રદોષ વ્રતના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન, ધ્યાન, સ્વચ્છ વસ્ત્રો પહેરીને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો અને પછી ભગવાન શિવની વિધિવત પૂજા અર્ચના કરો। આ દિવસે શિવાલયમાં જઈને શિવલિંગ પર જળ અવશ્ય ચડાવો। આ પછી પ્રદોષકાળ દરમિયાન એટલે કે સાંજના સમયે ભગવાન શિવનો રુદ્રાભિષેક વિધિ પ્રમાણે કરો અને તેમને દૂધ, દહીં, ઘી, ખાંડ, બેલપત્ર, ધતુરા, ભાંગ વગેરે અર્પણ કરો। પૂજા દરમિયાન મહામૃત્યુંજય મંત્રનો સતત જાપ કરતા રહો અને શિવ ચાલીસા અને શિવ સ્તોત્રનો પાઠ પણ અવશ્ય કરો। પૂજાના અંતે ભગવાન શિવની આરતી સાથે પૂજાનું સમાપન કરો અને આમ વિધિવત ભગવાન શિવની પૂજા અર્ચના કરી અંતે તેમને પ્રાર્થના કરો કે તમારા આવનારા જીવનમાં કોઈ પણ જાતનું સંકટ ના આવે અને તમને દરેક જગ્યાએ તમારા દરેક કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત થાય। હવે આપણે જાણી લઈએ કે રવિ પ્રદોષ વ્રતનું શું મહાત્મય છે। રવિ પ્રદોષ વ્રતનું મહત્વ ધાર્મિક ગ્રંથોમાં ખૂબ જ વિગતવાર સમજાવવામાં આવ્યું છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર જે વ્યક્તિ રવિ પ્રદોષ વ્રતનું પાલન કરે છે તેને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે, તેમજ જીવનમાં આવતા તમામ પ્રકારના અવરોધો પણ દૂર થાય છે। એવી પણ માન્યતા છે કે રવિ પ્રદોષ વ્રત રાખવાથી અનેક પ્રકારના ગ્રહ દોષ દૂર થાય છે। જો તમારા જન્મકુંડળીમાં કોઈ પણ જાતના ગ્રહ દોષને કારણે તમે હેરાન થતા હોવ, તમારા ગ્રહ દોષ દૂર કરવા માટે પ્રદોષ વ્રત અથવા રવિ પ્રદોષ વ્રત ચોક્કસથી કરો। રવિ પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવની સાથે સૂર્યદેવની પણ પૂજા કરવાની પરંપરા છે। એવું માનવામાં આવે છે કે સૂર્યદેવની પૂજા કરવાથી વ્યક્તિને જીવનમાં દરેક પ્રકારની સફળતા મળે છે અને દરેક જગ્યાએ સિદ્ધિ પ્રાપ્ત થાય છે। હવે આગળ આ વિડીયોમાં આપણે સાંભળ રવિ
પ્રદોષ વ્રતની કથા વાર્તા. મારા વાલા મિત્રો, મારું આપ સૌને નિવેદન છે કે આ કથા વાર્તા સાંભળતા સાંભળતા મનમાં ઓમ નમઃ શિવાયનું રટણ ચોક્કસથી કરજો, જેથી કરીને આ વ્રતની કથાનું તમને સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય. શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. સૌ પ્રથમ તો આપણે જાણી લઈએ કે રવિ પ્રદોષ વ્રત કેમ કહેવાય છે. આ વ્રત રવિવારે આવે છે, તેથી તેને રવિ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. પ્રદોષ વ્રત દર મહિનાના બંને પખવાડિયાની ત્રયોદશી તિથિએ રાખવામાં આવે છે. રવિ પ્રદોષ વ્રતની કથા અનુસાર એક ગામમાં એક અત્યંત ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તેમની સાધુ પત્ની પ્રદોષ વ્રત રાખતી હતી. તેમને એક જ પુત્ર હતો. એકવાર એ પુત્ર ગંગામાં સ્નાન કરવા ગયો. દુર્ભાગ્યવશ રસ્તામાં ચોરોએ તેને ઘેરી લીધો અને તેઓએ કહ્યું કે અમે તમને મારીશું નહીં, તમે અમને તમારા પિતાના ગુપ્ત નાણાં વિશે જણાવો. બાળકે નમ્રતાપૂર્વક કહ્યું, ભાઈઓ, અમે ખૂબ જ દુઃખી અને ગરીબ છીએ, અમારી પાસે પૈસા ક્યાં છે? ત્યારે ચોરોએ પૂછ્યું કે તમારા બંડલમાં શું છે? છોકરાએ જરા પણ ખચકાટ વગર કહ્યું કે તેની માતાએ તેને રોટલી આપી છે. આ સાંભળીને ચોરોએ પોતાના સાથીઓને કહ્યું કે મિત્રો, તે બહુ ગરીબ માણસ છે, તેથી આપણે કોઈ બીજાને લૂંટી લઈશું. એમ કહીને ચોરોએ છોકરાને જવા દીધો. ત્યાંથી ચાલીને બાળક એક નગરમાં પહોંચ્યો. શહેરની નજીક એક વટવૃક્ષ હતું. તે બાળક એ જ વડના ઝાડની છાયામાં સૂતો હતો. તે જ સમયે તે શહેરના સૈનિકો ચોરોને શોધતા તે વૃક્ષ પર પહોંચ્યા અને છોકરાને ચોર સમજીને તેઓ તેને રાજા પાસે બંદી બનાવીને લઈ ગયા. રાજાએ તેને કેદ કરવાનો આદેશ આપી દીધો. જ્યારે બ્રાહ્મણીનો પુત્ર ઘરે પાછો ન આવ્યો ત્યારે તે તેના પુત્ર માટે ખૂબ જ ચિંતિત થઈ ગઈ. બીજા દિવસે પ્રદોષ વ્રત હતું. બ્રાહ્મણીએ પ્રદોષ વ્રત રાખ્યું અને પોતાના પુત્રની સુખાકારી માટે મનમાં ભગવાન શંકરને પ્રાર્થના કરવા લાગી. ભગવાન શંકરે એ બ્રાહ્મણીની પ્રાર્થના સ્વીકારી લીધી. તે જ રાત્રે ભગવાન શંકરે સ્વપ્નમાં રાજાને આદેશ આપ્યો કે બાળક ચોર નથી અને તેને સવારે છોડી દો, નહીં તો તેનું સમગ્ર રાજ્ય તને કીર્તિ નાશ પામી જશે. સવારે ભગવાન શિવના આદેશ મુજબ રાજાએ બાળકને જેલમાંથી મુક્ત કરાવ્યો. બાળકે તેની આખી વાત રાજાને કહી. આખી વાત સાંભળીને રાજાએ તેના સૈનિકોને છોકરાના ઘરે મોકલ્યા અને તેના માતા પિતાને રાજ દરબારમાં બોલાવ્યા. તેના માતા પિતા ખૂબ જ ડરી ગયા હતા. તેમને ડરેલા જોઈ રાજાએ કહ્યું, ગભરાશો નહીં, તમારું બાળક તો નિર્દોષ છે. રાજાએ બ્રાહ્મણોને 5 ગામ દાનમાં આપ્યા, જેથી તેઓ સુખી જીવન જીવી શકે. ભગવાન શિવની કૃપાથી બ્રાહ્મણ પરિવાર સુખેથી રહેવા લાગ્યો. તેથી જે વ્યક્તિ રવિ પ્રદોષ વ્રત રાખે છે તે સુખી અને સ્વસ્થ જીવન જીવે છે અને તેના જીવનમાં ખુશીઓ અને સુખ શાંતિ સમૃદ્ધિ સદૈવ બની રહે છે. હે મારા ભોળાનાથ, જેવા તમે બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફળ્યા, તેવા આ વ્રત કરનાર, વ્રતની કથા વાર્તા સાંભળનારને ફળજો. ઓમ નમઃ શિવાય. મારા વાલા મિત્રો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો, જેથી કરીને તમને દરેક નવા વિડીયોનું નોટિફિકેશન મળી શકે. અને વિડીયોને લાઈક, શેર કરી કમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય લખી આ વ્રતની કથા વાર્તાને ચોક્કસથી વધાવી લેજો. ધન્યવાદ.